જય શ્રી કૃષ્ણ. આજે આપણે ક્લાસ 100 ડેનું ક્લાસ 7 આપણા પાસે ઘરમાં ગમે એ વસ્તુ વધ્યું હોય તો પછી એનાથી આપણે કેવી રીતના બનાવવાનું. જો મેં તમને ક્લાસનું આ શર્ટનું મેં કરાવ્યું છે અને પછી આ પેન્ટનું છે. જો આ પેન્ટનું છે પછી એના પછી તો બેબી, જો એના પછી તો શું છે, બેબી ફ્રોક છે. બેબી ફ્રોક કેવી રીતના કટ કરવાનું છે, જો આવી રીતના બેબી ફ્રોક છે ને એ છે. પણ હું તમને જો આજે બતાવું કે કેવી તમારા પાસે વેસ્ટેડ તોરણ પડ્યું હોય તો એમાંથી આપણે કેવી રીતના લટકન કરી લેવાય, એમાંથી ઘરમાં તમારે ગમે એ વસ્તુ હોય તો એને કેવી રીતના તમે બધી વસ્તુ સારી સરખી રીતનું તમે બનાવી શકો છો. એ જો હું તમને એની વિડીયોમાં એ શેર કરું છું. જો આજે આપણે ક્લાસ 7નું છે. જો અમારા પાસે બધું છે વેસ્ટેડ, ઘરમાં તોરણ પડ્યું છે એ તૂટી ગયું છે. તો પછી એમાંથી જો મેં આવી રીતના બનાવ્યું છે ઢોરમાં લગાડવાનું. જો આ ડોરમાં લગાડવાનું છે આવી રીતના. મારા પાસે બધું હતું મટીરિયલ, તો જો મેં આવું લાંબુ એવું બનાવ્યું છે. પછી જો મેં કેવી રીતના લટકન બનાવવાનું છે, જો હમણાં મેં જો આ બ્લાઉઝના ડોરમાં આપણે તોરણ બનાવ્યું હોય ને તેમાં બ્લાઉઝના એ લટકન કેવી રીતના બનાવવાનું છે. જો આવી રીતના જો આ લટકન બને. અને પછી જો હમણાં જ મેં બનાવ્યું હતું લાઈવમાં, જો નાનકડું આવી રીતના. જો આપણે દરવાજાના બાજુમાં લગાડી દેવાનું. આપણા પાસે વેસ્ટેડમાંથી વેસ્ટ કરવાનું. આપણે તો લેડીઝ છે, આપણે ગમે એ વસ્તુ ફેંકવાનું હોય તો આપણે નથી, મારે આ વસ્તુ ગમી ગયું, એનું મોતી, એનું બધું તોરણમાંથી જે આપણે મોતી હોય ને એ વધી જાય તે પછી આપણે રાખી દેવાનું. એ મોતીમાંથી આપણે કાંઈક નવું, જો હવે અમારા પાસે એક આવું ફ્લાવર હતું, મારે એ ફ્લાવર વધી ગયું છે તો એ મેં રાખ્યું. હવે આ ફ્લાવરને હું પિન બનાવીશ, પાછળ પિન લગાડીને હેર પિન બનાવી દઈશ. આપણે વાળમાં હેર પિન લગાડીને એવી રીતને એ હું બનાવી દઈશ. પછી જો આવી રીતના જો મેં આ બનાવ્યું. જો હવે આવી રીતના આવું 5, 6 થી 7 આવી રીતના કરી લેવાનું. 6 થી 7 કરીને જો આવી રીતના હે ને આવી રીતના 6 થી 7 આવી રીતના તૈયાર કરવાનું. 6 થી 7 તૈયાર કરીને પછી એક આપણે પાસે વેસ્ટેડ વર્કવાળું ને એવું જે કપડું હોય ને એ કપડામાં પટ્ટા લગાડીને આજુબાજુ મોતીને એવી રીતના લગાડી દેવાનું. લગાડીને અને પછી આવી રીતના જે ને આથી 6 થી 7 આવી આપણે મંદિરના આપણા દરવાજામાં જે આપણે તોરણ લગાડી છે ને એ આપણે મસ્ત તોરણ થઈ જાય. વેસ્ટ આપણા વધેલામાંથી આપણા પાસે આપણે આવું વર્કવાળું કપડું હોય તો એ નથી, એવી રીતના કટ કરીને થાય. બ્લાઉઝનું લટકન થાય. જો અમારા એમાં તોરણમાંથી નીકળ્યું હતું ને એ છે, મેં બધી રીતે હાચવીને હું બધું રાખી દઉં. એટલે હવે મારે એમાંથી જો અમે લઈ આવ્યા હતા એમાંથી જો મેં આ બધે ફ્લાવર આવી રીતના એક આખું ખુલી ગયું હતું. આવું ફ્લાવર હતું ને તે આખું ખુલી ગયું હતું. તો પછી એનાથી મેં આવી રીતના મોતી આ લગાડીને આવી રીતના લગાડીને મોતીવાળું ડોર બેગનું બનાવી દીધું. જો આવી રીતના બધું તમને ઘરે બેઠા બેઠા બધું શીખવાનું. મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને મારું 100 ડેનું ક્લાસ તમને કેવું લાગે છે. હમણાં મારી 100 ડે વાળું બ્લાઉઝનું અને ડ્રેસનું કટિંગને એવું નથી આવડતું. હું તમને નથી આવતી મારી વિડીયો. મારી વિડીયો હું તમને શેર કરીશ, બધી કટિંગનું બધુંયનું તમને બધું મારું શીખવાડીશ કેવી રીતના. મારું તમે 3 દિવસનું છે બ્લાઉઝ કટિંગ. તમારે બ્લાઉઝ તમે 3 દિવસમાં તમે બ્લાઉઝ શીખો ને એ મેં વિડીયો મૂકી છે, તમે એ મારી વિડીયો તમે જોજો. ડ્રેસની કટિંગની મૂકી છે, ચણિયાની છે, બધી તમે તમારે શું નવું ટોપિક ઉપર હું તમને એકદમ 0થી 100 ડેમાં મારે કેવી રીતના તમારે એકદમ પરફેક્ટ શીખીને કેવી રીતના આગળ વધવાનું છે, પોતાનું બુટિકને પોતાનું કેવી રીતના બનાવવાનું છે. આપણા પાસે વેસ્ટેડ કપડું હોય યા વેસ્ટેડ આપણા પાસે મોતી ને એ બધું પડ્યું હોય, વેસ્ટેડ મોતી નહીં પડ્યું તેનાથી આપણે કેવી રીતના સરખું કરવાનું, કેવું મસ્ત બધું બનાવી દેવાનું. જો મેં આ ડોર પછી આ બનાવ્યું.
જો આવી રીતના બધી બનાવીને તમને મારી વિડીયો શીખવાડવાની ને કેવી લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો. જો હજી આ બનાવું જ છું. મારે મોટું તોરણ હતું, એ તોરણમાંથી હું બનાવું છું. બધું આપણે કેવી રીતના બનાવી દેવાનું, આપણે પાસે બધું હોય તો એનાથી કેવી રીતના વેસ્ટ કાપડ હોય તો એને કેવી રીતના આપણે સરખું કાપડને કટ કરીને કાપડને કેવી રીતના કાપડમાંથી તોરણ કેવી રીતના બને. પછી વેસ્ટેડ કપડું હોય, મોતી હોય, ગમે કાગળિયું હોય એને કેવી રીતના સરખું કરવાનું, બધું હું તમને શીખવાડીશ. કેવી રીતના શીખવાનું, નાની નાની ટિપ્સ હારે ને બધું હું તમને શીખવાડીશ. જો નાની ટિપ્સ હારે કટિંગ ને બધું કરતા. જો અમારા પાસે જો આ તોરણમાંથી બધું કાઢ્યું છે. હવે આનું છે ને બધું હું આવી રીતના મેચ કરીને સરસ છે ને આવી રીતના સરસ આવું 6 થી 7 બનાવીને પછી આનું હું તોરણ બનાવીશ. મોતી લગાડીને આવી રીતના આમ ડોરમાં દરવાજામાં આપણે લટકે ને એવી રીતના હું સરસ પોતે વેસ્ટમાંથી વેસ્ટ કરીને આવી રીતના તોરણ બનાવીશ. આ આપણે 6 ડેનું મેં કાલે શર્ટનું કટિંગ કરાવ્યું હતું કે બેબી શર્ટ કેવી રીતના કરવાનું છે. મારે હમણાં પ્રોપર વિડીયો ને સરસ નથી બનતી, પણ તોય મારી નાની કે મોટી જે વિડીયો મારી એવી રીતના બને તમે મને સપોર્ટ કરજો. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હું તમને શું નવું ટોપિક ઉપર શીખવાડું. જો મેં તમને ચોપડામાંથી આજે મારો ચોપડો છે એમાંથી મેં તમને કેવી રીતના શરૂઆતથી કેવી રીતના કરવાનું છે ને મેં બધું તમને શીખવાડ્યું છે. કે ઉસિકાનું કવર આપણે સિલાઈ કરી તો આપણે જે કેવી રીતના એમાં પહેરીને સિલાઈ કરવાનું છે. પછી ટોપી કેવી રીતના કરવાની, ઝબલો, નાના છોકરાના ઝબલા. પછી હેન્ડબેગ મેં આ તમને શીખવાડી દીધું છે, હેન્ડબેગ કેવી રીતના બનાવવાનું. ચેનવાળું બાકી છે, હું ચેનવાળું એ તમને બતાવીશ કેવી રીતના બનાવવાનું. જો આ બધું હું પ્રોપર તમને 100 ડેના ક્લાસમાં હું તમને આ કોટી બધું તમને શીખવાડવાની છું. જો આ ચણિયો છે કલીવાળું પ્લસ પછી નીચે ઝાલર, એની બધી વિગત લખેલી છે. આ કોલરવાળું ફ્રોક છે. બધું હું તમને કટિંગમાં નાના સ્ટેપમાં. આ ચપટીવાળો ચણિયો છે. જો આ કટોરીવાળું સાદો બ્લાઉઝ છે. પછી કટોરીવાળો, જો આ સાદો બ્લાઉઝ છે. પછી આ કટોરીવાળો બ્લાઉઝ. સલવાર છે, આ સલવારની કટિંગ કેમ કરવાની. પછી ચપટીવાળી સલવાર છે, જો આ ચપટીવાળી સલવાર છે. પછી સૂટ છે, એ લાઈનવાળું આપણે પટ્ટી લગાડીને કરીએ એ લાઈનવાળું એ છે. ચૂડીદાર છે, ચૂડીદાર. એ બધું પેન્ટ, લેડીઝ પેન્ટ જો કેવી રીતના ખીચું લગાડવાનું છે, કેવી રીતના બધું કટ છે એ હું તમને બધું નાનું બધી રીતે હું તમને શીખવાડીશ. હું તમને પેપર ઉપર રોજ તમને કટ કરીશ. અને આ શર્ટ આપણે લેડીઝ શર્ટ કેવી રીતના કટિંગ કરવાનું, કેવી રીતના કરવાનું. જો
સોટી છે, આ સોટી હાફ પેન્ટ આવે છે ને સોટી એ છે. બધુંય હું તમને આ બધી વિગતથી અને બધી રીતે બધુંય હું તમને શીખવાડીશ. અને મારી વિડીયો તમને ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને વેસ્ટમાંથી વેસ્ટ બધુંય કેવી રીતના સરસ શીખવાડું છું. તમને ગમે છે યા નથી ગમતી, મારી હમણાં વિડીયો નથી આવતી એના હાટું હું તમને સોરી કહું છું. અને મારી વિડીયો તમને પ્રોપર તમને નાખીશ સીવાનું ને બધી રીતે. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.